पटक के राम के नाम से रहारीता। दुख धंधा करे मन सिरा पटिके राम के नाम से रहारीता। ब्याज बट्टा में लगा दिन रात तू चला तनहार जो हार जीता। ब्याज बट्टा में लगा दिन रात तू चला तनहार जो हार जीता। दास पलटू कहे याद करो बोल गे बाल के राम सीता। दास पलटू कहे याद करूं बोल के बाल के राम सीता। पुण्य जो करे सो पुण्य को पाई है पुण्य भे छिन्न बत लोक आवे। पुण्य जो करे सो पुण्य को पाई है पुण्य से छिन्न लोक आवे। कर्म को जीव सो सदा भर कर्म को जीव सो सदा करो मैं महे जन्म और मरण फिर कर्म पावे। कर्म को जीव सो सदा करे महे जन्म और मरण फिर कर्म पावे। बड़ा वह रहे 84 के फेर में 84 को छोड़ वह कहाँ जावे। बड़ा वह रहे 84 के फेर में 84 को छोड़ वह कहाँ जावे। दास पलटू कहे द्वार 10 है केरी राह में जाए सो मुक्ति पावे। दास पलटू कहे द्वार 10 केरी राह में जाए सो मुक्ति पावे। दास कहा ये के आसना कीजिए आस जो करे सो दास नाही। दास कहाई के आस ना कीजिए आस जो करे सो दास नाही। प्रेम तो एक जो लगा संसार में भक्ति गई दूर अब जगत माही। प्रेम तो एक जो लगा संसार में भक्ति गई दूरी अब जगत माही। चाहिए भक्ति को जगत से तोड़िए जोड़िए जगत से भक्ति जाई। चाहिए भक्ति को जगत से तोड़िए जोड़िए जगत से भक्ति जाई। दास पलटू कहे एक को छोड़ दे तलवार दुई म्यान एक नाही चाही। दास पलटू कहे एक को छोड़ दे तलवार दुई म्यान एक नाही चाही। महाराज की जय। पुण्य जो करे सो पुण्य को पाई है पुण्य को छिन्न लोक आवे। कर्म को जीव तो सदा कर्मे न है जन्म और मन फिर कर्म पावे। बड़ा वह रहे 84 के फेर में 84 को छोड़ फिर कहाँ जावे। दास पलटू कहे द्वार 10 केरी राह में जाए सो मुक्ति पावे।
એ પંડિત સાહેબ આપણને કર્મની વ્યાખ્યા સમજાવે છે. કર્મની વ્યાખ્યા, કર્મમાં ઘણી જાતના કર્મ છે. પાપ એ કરતો હોય એ કર્મ છે પાપ કરવું, પુણ્ય કરતો હોય કે પુણ્ય કરવું. પણ કર્મ જ્યાં લાગી પડ્યો એ કર્મ પાછો તમને 84 લાવે. કર્મના શિકંજામાંથી, કર્મના કુંડાળામાંથી કોઈ છૂટી શકે નહીં. પુણ્ય કયા હોય તો એ સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં જાય તો ત્યાંના ઐશ્વર્ય, ત્યાંના ભોગ એ જ્યારે ભોગતા ભોગતા પૂરા થઈ જાય તો પતિ સાહેબ તો પાછો મૃત્યુલોકમાં આવે. પુણ્ય જો કરે છે પુણ્ય કો પાય હે. પુણ્ય એટલે કોઈને દાન દેવાનું, ભગવાન યજ્ઞ કરવાના, પદયાત્રા કરવાની, એ ઘણી જાતના પુણ્ય છે. જે પુણ્ય કરશે એ પાછા મળે, પાછા આપણને એ પ્રાપ્ત કરવા માટે માણસ પુણ્ય કરે છે. દાન એટલા માટે આપતા હોય છે કે મને એને ઘણું દાન પરમાત્મા પાછું આપશે. કોઈને રોટલી એટલે ખવડાવે છે, એને ખવડાવું તો હજારો રોટલી ખાવા જેટલો મને લાભ મળે એટલાને ખવડાવે છે. પુણ્ય આપણે કરીએ તો પુણ્ય કરે છે એને પુણ્ય મળવાના છે, એને ભક્તિ નહીં મળે. પુણ્ય કોઈ કરતો હોય તો પુણ્યનો લાભ એને સ્વર્ગ મળે, વૈકુંઠ મળે, એને સતલોક નહીં મળે. સતલોક તો ભક્તિ સિવાય, સાધના સિવાય અને સદગુરુના ચરણારવિંદની આસક્ત સેવા સિવાય કોઈ દિવસ સતલોક કોઈને મળ્યો નથી. સદગુરુ મહારાજનો આશરો લઈ લે, એને આશ્રિત બની જાય અને એનું આશ્રિત બન્યા પછી સંસારના બધા પ્રપંચમાંથી પોતાના ટાંટિયા ખેંચી લે, પોતાના પગ ખેંચી લે તો પ્રભુ સાહેબ એનો મોક્ષ છે. બાકી પુણ્ય કરવાથી તો પુણ્યને બદલે પછી પુણ્ય મળે, 4 ગણું મળી જાય, 10 ગણું મળી જાય, પણ અંતમાં તો ખતમ થાય ને. એ આપણને ગમે એટલા પુણ્ય કર્યા પછી ગમે એટલી ઊંચી મુક્તિ મળી ગઈ હોય સ્વર્ગ વૈકુંઠની, પણ એ પુણ્ય ખતમ થાય એટલે એને મૃત્યુલોકમાં આવવું પડે છે. પુણ્ય જો કરે છો પુણ્ય કો પાય હે. પુણ્ય છે પુણ્ય બે છિન્ન મૃત્યુલોક આવે. પુણ્ય જ્યારે ક્ષીણ થઈ જાય, છિન્ન માને ખતમ છે, મારા પુણ્ય ખતમ થઈ જાય એટલે પછી મૃત્યુલોકમાં આવે. તો ભલે વૈકુંઠ ગયો તો વૈકુંઠથી આવી જાય, ગોલોક ગયો તો ગોલોકથી આવી જાય, પણ પુણ્ય ખતમ થાય એટલે મૃત્યુલોકમાં આવવું જ પડે. અહીંયા પછી એના બદલાના 84ના ભોગ મૃત્યુલોકમાં ભોગવવા પડે. પુણ્ય ભય છિન્ન મૃત્યુલોક આવે. કર્મ કો જીવશો સદા કર્મે મહે. થોડું સારું કે આ બધા જીવડાઓ છે કર્મના જીવડા છે. મેં શુભ કર્મ કર્યો, મેં દાન કર્યું, મેં ગરીબોને ખવડાવ્યો, પુણ્યક્ષેત્ર ખોલ્યું, એમ કરીને એ પુણ્ય જ્યારે કરે છે ત્યારે એ પુણ્યના બદલામાં 1000 ગણું પાછું મને મળશે એ ભાવનાથી કરે છે. એટલે પુરુષાર્થ આ કર્મનું જીવડો છે, પાછું કર્મમાં જ આવે. અને કર્મ કર્યા છે એ કર્મનો ભોગ ભોગવા માટે મૃત્યુલોકમાં આવવું પડે. ઘણા યજ્ઞ કર્યા હોય તો રાજા બને, રાજા બને ત્યારે રાજાથી નબળા કર્મ થાય, રાજાથી બધા સારા કર્મ ન થાય. ઘણા યોગી યોગ કરતા હોય તો પુરુષાર્થ લખે છે કે યોગ કરવાથી એને સ્વર્ગ મળી જાય. તપ કરો તો સ્વર્ગ મળી જાય, પણ એનું અંતમાં ખાતમું છે એનું. તપેશ્વરી, તપ કરનારાને તપેશ્વરી પટુસા ફરમાવે છે. તપેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી. તપસ્યા કરે તો રાજ મળે. પછી ઇન્દ્રનું પદનું પદ એ પણ રાજ જ છે. મૃત્યુલોકમાં છોટો તપ કર્યો હોય તો મૃત્યુલોકનો કોઈ રાજા બની જાય, કોઈ ખંડનું રાજા બની જાય, પણ અંતમાં રાજા મરે ત્યારે નરકમાં જાય. કારણ કે રાજાથી કોઈ દિવસ ભક્તિ માર્ગ પર 2 ડગલા ચાલવાનું બનતું નથી. રાજા ક્યારેય કોઈના ભલા કર્યા નથી. રાજા દંડ જ દેતો હોય. રાજા સૌથી પહેલાં તો ટેક્સ નાખીને પ્રજા પાસે ભેગો કરી એને પોતે ભોગવતો હોય અને એનો કોઈ દિવસ ભલો નહીં થાય. તપ કરવાથી રાજ મળે, રાજ કરવાથી પછી નર્ક મળે. તો પ્રભુ સાહેબ કહે છે નર્ક તો એમને ચાલ્યા જવાનો છો, એના માટે રાજા બનવાનું તપસ્યા કરવાનો શું મતલબ છે? તપેશ્વરી છો, રાજેશ્વરી છો, નરકેશ્વરી, એ આ ગોળ આપણા રાઉન્ડમાં ઘૂમવાની કોઈ જરૂર નથી. પણ કર્મનો જીવ છે ને, પ્રભુ સાહેબ કે કર્મ કરી એમને માને નહીં. આ કરું તો મને આ લાભ થઈ જાય, આ કરું તો આ લાભ થઈ જાય, મંથન કરતો જાય. અને મંથન કરવાથી એનું નરજીવન ખતમ થઈ જાય. કર્મ કો જીવ જો સદા કર્મ में है. આ કર્મનો જીવડો સદા કર્મ જ કરતો રહે. જન્મ ઓર મરણ ફિર કર્મ પાવે. પછી જન્મ અને મરણ એ કર્મને લીધે જ ન થાય. જન્મ અને મરણ એટલો થાય છે કે આપણે જે કંઈ કર્મ કર્યા હોય એ પાછા
ચોરાસીમાં જવા જેવા કર્યા હોય એટલે આપણે ચોરાસીમાં જવું જ પડે. ભક્તિ છે નિષ્કર્મ છે, ભક્તિ કોઈ જાતનું કર્મ નથી. ભક્તિમાં તો પોતાની શ્રદ્ધાને જોડવાની હોય પરમાત્મા સાથે. શ્રદ્ધાને પરમાત્મા સાથે જોડવો એ કર્મ નથી. શ્રદ્ધાને જગત સાથે જોડો તો કર્મ છે. કારણ કે જગત સાથે જોડશે તો આપણે એનામાંથી કંઈક વાસના હોય. દીકરાને આપણે એટલા મોટો કરીએ છીએ કે દીકરો મોટો થાય, પછી મોટો થાય, પછી રડે, પછી કમાણી કરે ને અમે ઘરડા થઈએ ત્યારે અમારે રક્ષા કરે. અગર એવો ભાવ ન હોય તો કોઈ પાડોશીના માતા પિતા છોકરાને મરી ગયા તો એ પાડોશીના છોકરાને કોઈ પાળતો નથી. કારણ કે જેને મારો છોકરો નથી, મારો હોય તો એ છોકરો મારી સેવા કરે ને. મારો છોકરો જ નથી એટલે એ મારી સેવા નહીં કરે. જ્યાં તમારો મારો સ્વાર્થ છે, જ્યાં આપણી વાસના છે, ત્યાં તમે કર્મ કરો છો. અને એટલા માટે કર્મ કરો તો પરમાત્મા જાણે છે કે એ પોતાના મતલબ માટે કર્મ કરે છે. એ માણસ પરોપકાર માટે કે કોઈના ભલા માટે કર્મ કરતો નથી. ઋષિઓ મુનિઓ કોઈના ભલા માટે કરતા હતા. એ સવારમાં ઉઠી અને જે આખી રાત ભજન કર્યો હોય તો કે પરમાત્મા આખી રાત ભજન કર્યું અને તમારો દિવ્ય ખજાનો હું લઈને આવ્યો, પ્રાપ્ત કર્યું, તો આ જગતના દુઃખી માણસોને વેચી દેવું છે. એ ઋષિઓ મુનિઓ મહાત્માઓ એ પરોપકાર કરતા હતા. પરોપકાર છે એ કર્મ નથી, પરોપકાર છે એ પુણ્ય છે. પરોપકારાય પુણ્યાય એ મોટો પુણ્ય છે. અને જગતમાં આપણે જે કર્મ કરીએ ને તેને પુણ્ય કહીએ છીએ, આપણે લેવા માટે કરીએ. અને પટુ સાહેબ એને 84માં જવાનું જ, એને જન્મ અને મરણના ચક્રમાં પડવાનું જ, એને જમના જોડા ખાવાના જ. એટલે જે કોઈ જગતના અંદરમાંથી પોતાની જાતને અલગ કાઢવાની હોય તો પટુ સાહેબ કર્મ ન કરો, ભક્તિ કરો. ભક્તિ કરવા જાઓ તો તમારા ઘરમાં કોઈ તકલીફ નહીં પડે. ભક્તિ કરવા જશો એટલે પરમાત્માની નજર તમારા ઘર પર પડે કારણ તમે ઘરમાં રહો છો. મીરાબાઈ જ્યારે કે છે ભક્તિ કરતા હતા એના મહેલમાં, ત્યારે ભક્તિ કરવાના પ્રભાવથી દેવતાઓએ મીરાબાઈના દર્શન કરવા માટે ગુપ્તરૂપમાં આવે. ઓલો દેવતા કે પેલા હું પગે પડી જાઉં, ઓલું કે હું પગે પડી જાઉં, ઓલું કે હું પગે પડી જાઉં, ચર્ચાઓ થાય અંદર. દાસીઓ જ્યારે રાણાને વાત કરી કે કહું મીરાને પાસે માણસો આવે છે, ક્યાં થઈને આવે છે, તમારું દરબાર તો મોટું છે પણ આ ગુરુ ભક્ત કહેવાય છે, પણ રાત્રે અમે રાત્રિના ટાઈમમાં માણસોનો અવાજ સાંભળીએ છીએ અને અલગ અલગ જાતના અવાજ હોય. એક માણસ બોલતો હોય તો એ અવાજ જુદો હોય, પણ રાત્રે મીરાના મહેલના અંદરમાં માણસોનું આવડું જાવડું છે. અને રાણાજી તમારી ઇજ્જત ધૂળમાં મળશે. રાણાજી કહે છે આજે નહીં, ગમે ત્યારે જાઓ ને રાતે માણસો બોલતા જ હોય. રાણા એ રાતના 12-1 વાગ્યા હશે ત્યાં પહેરો ભર્યો પછી આવે છે ખબર કાઢો. 4 વાગ્યા એટલે રાણાએ પછી પાછો મારી દરવાજો તોડી નાખ્યો. તોડ્યો તો કોઈ હતો જ નહીં. રાણા તો ભાઈ મેં વાત સાંભળી છે અને આ તો અવાજ મારા કાનો આવતો હતો. મેં હું બાબા 2 કલાક સુધી મીરા તારા મહેલમાં કોઈને સાથે તું ચર્ચા કરે છો, 2 કલાક હું સાંભળતો હતો, પણ એ ક્યાં તું ગાયબ કરી દે છો? મીરા કે રાણા ગાયબ નથી કરી દેતી, મેં કોઈ બોલાવતી નથી. આ તો મારા સદગુરુની કૃપાથી જ્યારે મારે અંદરમાં પરમાત્માની કૃપાથી સતલોકના ધણીનું મારા પર કૃપાનો ભાવ ઉતરે ત્યારે મારા અંદરમાં સત્ય, શીલ, દયા, ધૈર્ય, પરોપકાર, જ્ઞાન, વૈરાગ્ય આ બધા સદગુણો મારા પર ઉતરે. આ સદગુણો દેવતાઓ તો એની જિંદગીમાં પ્રાપ્ત ન કરી શકે. દેવતા ભોગી છે, એની જિંદગીમાં દેવતાઓ ઐશ્વર્ય ભોગે, જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષી બિચારાને ક્યાંથી મળે? એ તો પોતાના જીવનો ખુરદો કાઢે એને મળે ને. અને એ દેવતાઓ પરમાત્મા મારા પર વરસે ને પરમાત્માની મારા પર કૃપા વરસતી હોય એની સુગંધથી દેવતાઓ મફતમાં લાભ લેવા આવી જાય છે કે માં તમે આ પ્રાપ્ત કર્યું જ્ઞાન અમને તો મળે એમ છે નહીં, તમે વૈરાગ પ્રાપ્ત કર્યું અમને મળે એમ છે નહીં, તમે શ્રદ્ધા જગાડી પરમાત્મા પર અમને મળે એમ છે નહીં. એ તમારા ભાતામાંથી એક ટુકડો અમને આપો. તમારું જે ભોજન છે આત્માના ભોજનમાંથી 8 વાડામાંથી અમને કટકો કંઈક આપો. અને એટલે વાતો થાય છે. આમાં કોઈ વાતો સાચી હોય કારણ કે મને કોઈ માણસ દેખાણું નહીં. દેવતાઓ તો પ્રગટ તો થતા નથી, ગુપ્ત થઈ જાય અને એનું જે કામ હોય એ કરી ચાલ્યા જાય. રાણા કે તો આ બધું લાભ મને મળે કે તમને મળે? પણ પેલા મારા ગુરુજી પાસે આવવું પડે. મારા ગુરુજી પાસે આવીને એનો આશીર્વાદ લઈ લ્યો તો રાણા આ જિંદગાનીમાં તમને કોઈ નડે નહીં ને 3 લોકમાં તમારો વાળ વાંકો નહીં થાય. અને સદગુણના શરણાગતિમાં ઉપડે તમારે. અને સદગુણની શરણાગતિમાં આવી અને એને પાસે દીનતાથી માફી માંગી લે. આ સુધી જે મેં કર્મ કર્યા
આ સુધી મારાથી જે પગલાં ભરાણા એ આપ માફ કરો, અને આજ પછી મને મુક્તિનો માર્ગ અને ભક્તિની સાધના એ મને બે શીખવાડો. દીનતાથી જાઓ તો મળશે બધું. કારણ કે તમારી સાથે તો નહીં આવું, કારણ કે તમારી સાથે આવું તો મારો મોહ ભૂસનો રહે. એની બાળીને લાવી, એની પત્નીને લાવી, એની અંદર ભક્તિ માર્ગ હતો જ નહીં. આજુબાજુ કોઈ બેઠા હશે, બે સંત મહાત્મા આવેલા તો એમાં મારી શું ઇજ્જત? તો હું ગમે ત્યાં જઈ આવશું. પછી રાણા જ્યારે 2-4 દિવસ ચાલ્યા ગયા અને એ ટાઈમે રાતના 2 વાગે ગયા. 2 વાગે જાઉં તો ત્યાં કોઈ હોય નહીં, ગુરુજી ખાલી હોય. અને મીરાની સાથે જાઉં તો એને બૈરો એને લઈ આવ્યો, એની પત્નીને લઈને આવી, એની મારી ઇજ્જત નહીં ને. તો રાણાજી રાત્રે 2 વાગે ગયા. ગુરુ મહારાજ તો બેઠા હતા, રવિદાસજી તો એને પ્રણામ કર્યા. પ્રણામ કરીને કીધું, બાબુજી ભક્તિનો માર્ગ શીખવા માટે આવ્યો છે. તો એ ભક્તિનો માર્ગ શીખવો તો કોઈ જ્ઞાનથી ભક્તિ બધા માટે છે, પણ અહંકારીની ભક્તિ નથી. તમને તો અહંકાર છે. હું મેવાડનો ધણી, મેવાડનો મહારાજા છું. દિવસે અગર મેં જાઉં તો લોકો મને જોવે કે એટલે ઓલા ચમારના આશ્રમમાં જાય છે. દિવસે લોકો જોવું ત્યારે બાપજી મારા ટકા મેકાઈ જાય, મારી ઇજ્જત શું રહે? અત્યારે કોઈ છે નહીં ને, એટલે મેં આવ્યો છું. તો એટલે આ છે અહંકારીને અંદર ભક્તિ નથી રહેતી. ભગત અહંકારીને અંદરમાં આગ જળ્યા કરતી હોય, અગ્નિ પ્રજ્વલિત થતી રહેતી હોય. એ તારા અહંકારની અગ્નિમાં હું કંઈ આપશું તો નતો બળીને ભૂષણ થઈ જાય. પહેલાં તારા અહંકારને ખતમ કર અને ક્ષમતાના લેવલ પર આવી જાય. આપણે ઇતિહાસ જોઈશું ને તો તમને મને ખબર પડશે કે જે ક્ષમતાના લેવલમાં રહ્યા છે એને જ ભક્તિ મળી છે. પોતાની જાતને કંઈ ગણવા જાય કે હું કંઈક છું, મારામાં આ લાયકાત છે, મારામાં આ લાયકાત છે, વિદ્યા બુદ્ધિ ચતુરાઈ ધન સંપત્તિ જેનું તમને મને અહંકાર હોય, એ અહંકારીને કોઈ દિવસ ભક્તિ પ્રાપ્તિ થઈ નથી. જે લેવલમાં આવી ગયા એને ભક્તિ પ્રાપ્ત થઈ. મીરા રાજરાણી હતા પણ લેવલમાં આવી ગયા. શેના લેવલમાં? ભક્તિ માર્ગના લેવલમાં આવી ગયા. દીનતાથી એ પોતાના મહેલમાંથી ઉતરી અને ગુરુ મહારાજને મળવા જ્યારે જાય ત્યારે પગે ચાલતા જાય. નહીં તો રાજરાણી છે ને તો રથ મળે, હાથી ઘોડાવાળા સાથે જાય. પણ ભક્તિ સ્વતંત્ર છે, પણ જે દીનતાવાળો છે, નમ્રતાવાળો છે, અને અહંકાર જે મને હોય એની અંદર ભક્તિ ઉતરે. તો આપણે ક્યારેય બેઠીને નિર્ણય નથી કરતા કે મારામાં અહંકાર કેટલા ટકા છે. અહંકાર પ્રાણીમાં હોય ને હોય. જાતિનો અહંકાર હોય, પોતાની હોશિયારીનો અહંકાર હોય, તમે હોશિયાર છો. જાતિનો અહંકાર હોય, પોતાની હોશિયારીનો હોય, પછી આવડતનો હોય, ધન સંપત્તિનો હોય, ઘણી જાતના જાતના વ્યવહાર હોય છે. એ વ્યવહારોની અંદર પોતાની જાતને ભેળવે કે હું જ કરું તો થાય. અહંકારીની કોઈ દિવસ ભક્તિ ઉગતી નથી. અહંકારીનું ભક્તિનું માર્ગ કોઈ દિવસ ખુલ્લો ન થાય. મીરા અહંકાર ક્યારેય કર્યો નથી. આપણે મીરાનું જીવન જોઈ જઈએ, વાંચીએ તો મીરા ક્યારેય કોઈ દિવસ અહંકાર ન કરે. સરળતામાં રહ્યા. અને જે સરળ છે, મનમાં ગાંઠ ના હોય, એ બે વાત જોઈએ. સરળ હોય ને મનમાં ગાંઠ ન હોય તો ભગવાન કહે હું સામે દોડીને જાઉં. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સતાઈ, जिनके उनमें रहूँ मैं कैसे, लोभी के हृदय बसे धन जैसे. જેમ લોભી એનું ધન ક્યાં ગાંઠે રહું તો ત્યાં જ એનું ચિત્ત જાય. મારા પૈસા કોઈ જોઈ ન લે, કોઈ કાઢી ન લે, કોઈ ખાડો ગાળીને કોઈને ખબર પડી જાય તો લઈ ન લે. એ લોભી ગમે ત્યાં જતો હોય તો એની દૃષ્ટિ એના ધર્મ હોય, એની વૃત્તિ એના ધર્મ હોય. ભગવાન કે જે સરળ છે, મનમાં કુટિલાઈ નથી હોતી, તો મારા હૃદયમાં કેવી રીતે વસે છે? જેમ લોભીના હૃદયમાં ધન વસે એમ એ મારા હૃદયમાં વસે. સરળ માણસ હોય તો એના હૃદયમાં ભગવાન નહીં, ભગવાન કે મારા હૃદયમાં બસાઈએ. મોરી હૃદય બસે वो कैसे, लोभी हृदय बसे धन जैसे. सरल स्वभाव અને મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. તો પલટુ સાહેબ કહે છે ભાઈ જેને પ્રાપ્ત કર્યું હોય ભક્તિ રૂપાને તો સરળતા લાવો. આપણે આપણી જાતને તો ઠીક છે, આપણી જાતને છોડી નાખે, જગતને જોઈ લઈશું તો સરળતા ક્યાંય મળે નહીં કોઈને. ક્યાંક એને ગાંઠ હોય. એમ કે સરળતાનો માર્ગ મીરાનીના ગુરુ એટલી જ લોકો જો સરળતાનો માર્ગ હોય તો મારા આશ્રમ આવવાનું. હું રાજરાણી છું, મેવાડની મહારાણી છું, જોધપુરના મહારાજાની દીકરી છું,
એવા તમે જો મનના અંદરમાં મોભા મોટા રાખશો તો ભક્તિ માર્ગના અંદરમાં તળિયામાં રહેશો. એટલે મેરા સમજી ગયા કે ભક્તિ માર્ગ મારો જીવનનું ધન છે, એને બધું અહંકાર છોડી દીધું. પણ આપણે ગમે ત્યાં જશું ને અહંકાર નથી છૂટતો જ નથી. પોતાના પણાવનું કંઈક આવી જાય, મારા નામ છે, હું કંઈક જેવું તેવું છું, મારું મોટું કોઈ કુટુંબ છે, એક હાથ પડું તો મારા ઘરના 25 માણસો આને ઊભા રહે. એ 25 માણસો બધાને આ ઊભા રહે, પણ પરમાત્મા એનું ગુણ નહીં રહે ને. કુદરતી આગળ ક્રોધી હોય, અહંકારી હોય તો પ્રભુ સાહેબ કે ભાઈ મારી એક વાત માનજો, કર્મ કરવા જાઓ તો બંધાશે, નિષ્કર્મ થવો હોય તો ભક્તિ છે. નિષ્કર્મ માટે જગતમાંથી કોઈને પછી લેવાની ઈચ્છા રાખશો નહીં. લેવાની ઈચ્છા રાખશો એ પરમાત્માની નિષ્ઠમાંથી કાયમ માટે ગાયબ. તમને આપ્યો છે તમારા માટે બરાબર છે. ઓલાની પાસે કરોડો રૂપિયા છે, ખોટા વાપરે છે, ફેંકે છે, ભલે ફેંકે. એના સંપર્કમાં આવે, એના કર્મ પ્રમાણે જેને લેવા દેવા છે એના માટે છે, તમારા માટે નથી. કવિ સાહેબ આશા તો કરવી તો નામની કરવાની. નામની આશા કરશું તો સફળતા મળે. દુનિયાની આશા ક્યારેય સફળ ન થાય. શું સાચી છે? આશા તો એક નામ કી આશા રાખવી હોય ને. મને કે ભાઈ મારે તો આશા તો રાખવી પડે. આશા મને મારથી રહેવાતું નથી, તો કે નામની આશા કરો. આશા તો એક નામ કી, દૂજી આસ નિરાશ. દૂજાની આશા કરશો તો નિરાશા મળશે. આશા તો એક નામ કી, દૂજી આસ નિરાશ. પાણીમાં ઘર કરે એવો કે મરે પિયાસ. જે માણસ તળાવને વચ્ચે ઊભો હોય એ માણસ કોઈ દુઃખ તરસ્યું ન મળે. આમ પરમાત્મા સ્વરૂપી સમુદ્રમાં, પરમાત્મા સ્વરૂપી તળાવમાં, યા પરમાત્મા સ્વરૂપી જગતના જગદીશના ખોળામાં તમે બેઠા છો તો તમે નિરાશ શું કામ થાય? તળાવમાં ઊભો હોય ને પાણી માંગવું જ ન પડે ને, તો પાણી જ પાણી છે ત્યાં. એ આખા જગતની આશા પૂરા કરનારો તમારી મુઠ્ઠીમાં હોય તો જગતની આશા શું કામ કરવી પડે? આશા તો નામની રાખવાની. નામની આશા સફળ થાય, બાકી બધી આશાઓ નિષ્ફળ થાય. જગતના પ્રાણીની આવી આદત છે, આશા કરીને જાય ફલાણી જગ્યાએ જવાનું એ મળશે, ફલાણી જગ્યાએ જવાનું મને એ મળશે. ગિરનારના ડુંગરાની પહેલાં અમે શિવરમાં રહેતા ત્યારે કાર્તિક મહિનાની 11ના દિવસે બધા ગિરનારના ડુંગરાની પરિક્રમા કરવા જાય. અને એ પરિક્રમા 11થી પૂનમ સુધી ચાલે, એટલો ડુંગરો મોટો વિશાળ છે. તો લાખો લોકો જાય છે, લાખો લોકો પ્રદક્ષિણા કરતા હોય, ફરતા હોય. અને એક મનમાં ભાવના છે કે ગિરનારની પરિક્રમા કરી, હા તો ગિરનારની પરિક્રમાથી તમારો મોક્ષ થઈ ગયો. પછી માણસ મનમાં ધરાઈ જાય, બસ મારો મોક્ષ છે ને, હવે મને કોઈ તકલીફ નહીં, કાંઈ કરવાનું નહીં. તો મોક્ષનો દરવાજો હતો એ તો ખોલી લીધું. મોક્ષનો માર્ગ હતો મેં પૂરો કરી નાખ્યો, મોક્ષનો કોર્સ મેં પૂરો કરી નાખ્યો, હવે કોઈ ચિંતા નહીં. એવું નથી હોતું. કોઈ જગ્યાએ જઈને તમે આટા માર્યો હોય તો એનો મોક્ષ નથી હોતો. મોક્ષ તો તમારા અહંકારને મારવામાં છે, એને સંતોષ કરે. એક તો અહંકાર નહીં રાખવાનો, અહંકાર ભક્તિમાં અગ્નિ લગાડે. અને એ કોઈની આશા નહીં કરવાની. આશા તમને મને ભિખારી બનાવે દુનિયાને. ભિખારી બનો તો મોટા ઘરના બનો ને, પરમાત્માની ભિખારી બનો તો એકેય વારમાં તમારી જન્માંતરની ભીખ માંગવાની પ્રવૃત્તિ છોડાવી દે. દુનિયાનું તમને આજ ભીખ માંગશો, આજ આપશે તો કાલે ફરી તમારે માંગવાની, અઠવાડિયા પછી ફરી માંગવાની. દુનિયાવાળા તમને ભિખારીમાંથી શહેનશાહ ન બનાવી શકે. જગતનો જગદીશ્વર તમને શહેનશાહ બનાવી શકે, અને તમે બીજાને શહેનશાહ બનાવી શકો એ તાકાત નથી. कर्म को जीव सो सदा कर्म ही में है, वो तो कर्म ही रहेगा. कौन? कर्मનું જીવ. જે જીવને કર્મ કરીને જગતમાં પાતે પ્રાપ્ત કરી લેવું છે, મારે એ બનાવી નાખવું, તે બનાવી નાખવું, એ કર્મ જ રહેવાનું. અને જન્મ ઓર મરણ ફિર કર્મ પાવે, પણ જન્મવાનું મરવાનું એને કર્મ જન્મમાં મરવામાં લઈ જાય. સંસારના જે કર્મ આપણે કરીશું, બધા પુણ્ય માનો કે પાપ માનો, એ તમને મને 84માં ફેરવે પાછો એ ભોગવા માટે લાવે. પુણ્ય કર્યા તો પુણ્ય ભોગવા માટે લાવે પાછા, પાપ કર્યા તો પાપને ભોગવા માટે આવવું પડે, બે ભોગવા પડે. કર્મ કરશો તો એ ભોગવા માટે આવવું પડે. કર્મ ન કરો, નિષ્કર્મ થઈ જાઓ તો ભક્તિ નિષ્કર્મ છે, એ કરો તો જગતમાં નહીં આવવું પડે. રોજ આપણે સોનાનું દાન કર્યું ને, સોનાનું દાન, એ દાન કર્યું તો એ સોનાનું દાન પાછું એને ભોગવા માટે બીજો જન્મ લેવું પડે. કારણ કે સોનું દીધું છે એ તમને પાછું મળે ને, ઘણા ગણું મળે, 4 ગણું, 5 ગણું, 100 ગણું, જે મળો તે, પણ એ ભોગવા માટે આવવું પડે. એ ભોગવા માટે જગતમાં જન્મવાનું મરવાનું બંધન તો છે જ.
જન્મ તોય બંધન છે, મરો તોય બંધન છે. જગતમાં બે જ મોટા બંધન છે, બે મોટા દુઃખ છે. જન્મથી મરે તો દૂસરા દુઃખ હોય. જન્મમાં મરવામાં દૂસરામાં ભયંકરમાં ભયંકર દુઃખ થાય. જન્મથી મરે તો દૂસરા દુઃખ હોય, ભયંકર દુઃખ હોય છે. પણ પ્રાણી કોણ જાણે? પુણ્ય કરવું તો મારો ભલો થાય, પુણ્ય કરવું તો ભલો ન થાય. પણ ભોગવા માટે આવવું પડે, ભોગવા માટે જન્મ લેવું પડે. જન્મ લેવું ત્યારે જન્મનો દુઃખ તો છે જ, પછી કર્મ ભોગવી લેતા પાછું મરવું પડે જ. તો મરવામાં મહા દુઃખ છે, જન્મમાં મરવામાં મહાન દુઃખ છે. એ દુઃખ ભોગવા માટે આવવું પડશે. બધે પુણ્ય કર્યા તો પુણ્ય ભોગવા આવવું પડે, પાપ કરે તો પાપ ભોગવા આવવું પડે, પણ આવવું પડે. ભક્તિ કરો તો નહીં આવવું પડે. જગતની આશા કરશો તો આવવું પડશે, કારણ કે જગત અહીંયા રહી ગયો અને આપણે મરી ગયા તો આપણે આશાની ડોર લાગી રહી કે મને જગતમાં એ પ્રાપ્ત કરવાનો હતો, એ પ્રાપ્ત કરવાનો હતો, એ મળવાનો હતો. એ આશાની ડોરીએ બંધાયેલો જીવ પાછો આવે, આશા છોડી દે જગતની, નિરાશા થઈ જાય તો એ પરમાત્માના ધામમાં જાય. એને કોઈ ડોરી પાછી તાણી લાવે એમ છે જ નહીં. કર્મ કરવા માટે કટુ સાહેબ ના પાડે છે, કર્મ ન કરો અને ભક્તિ માર્ગમાં પોતાના જીવનને જીવવા માટે ભક્તિ માર્ગમાં આખા જીવનને ઝોંકી દો. કર્મ કરશો કે કર્મની વાસના બનશે કે મેં એવું આમ કરી દીધું, મેં આમ કર્યું, મારે ઘર અલગથી તો ચાલે છે. મેં ગરીબના છોકરાને ભણાવવા માટે નોટબુક આપું છું, હું કોઈ મરી ગયો તો એને ખાપણું હું આપી દઉં છું. એમ તમારે મારા અંદરમાં આખા જગતમાં કરેલા કર્મનો સરવાળો હોય અને સરવાળા તમને પાછું 84 મૂકા. પડું સાહેબ કર્મ કરો યા તો કરીને ભૂલી જાઓ. કર્મ તમે કરેલા યાદ રહેશે તો પાછા ભોગવા માટે આવવું પડશે. ભોગવા માટે આવશો એટલે જન્મ મરણ નિશ્ચિત છે. તો જન્મ મરણથી છોડવા માટે કર્મ નથી પણ ભક્તિ માર્ગ છે. કર્મ કોઈ જીવ સો સદા કર્મમાં હે, તો કર્મ જ રહેવાનું. જન્મ ઓર મરણ ફિર કર્મ પાય, જન્મવાનું મરવાનું એ છૂટવાનું જ નહીં. પુણ્ય કરો તો પુણ્ય ભોગવા માટે જન્મવું તો પડે ને. રાજા બનાવો, મહારાજ ધીરાજ બની જાઓ તો મહારાજા ધીરાજ બનવા માટે જન્મવું પડે ને. જન્મને પછી ભલે ભોગવો, ભોગ્યા પછી મરવું પડે, જન્મવું પડે અને મરવું પડે અને બધા સંસારના પ્રપંચના દુઃખ ભોગવા પડે. એટલે કે છે રાજા બનો તોય લાભ નથી, ઇન્દ્રના ગદ્દી પર જાઓ તોય લાભ નથી. આ બધા દેહના આપણે જે દેહના ચક્રો છે છૂટે તો જ મોક્ષ છે. આશા અને વાસના કોઈની કરી નહીં પ્રદૂષણ ના કરે. કર્મ કો જીવ સો સદા કર્મમાં હે, जन्म और मन फिर कर्म पावे, पड़ावे अरे 84 के फेर में, और 84 छोड़ कहाँ जावे. इसका जन्मવાનું હોય, મરવાનું હોય, ભોગવાનું હોય, ભોગાડવાનું હોય, એટલે 84ની જરૂર છે. દાસ પલટો કહે દ્વાર 10મેં કેરી, રાહ મેં જાય છે મુક્તિ પાવે. થોડું સાહેબ મને તો એક વાતની ખબર પડી છે કે 10મા દરવાજાની રાહમાં, 10મા દરવાજાના રસ્તામાં જે કોઈ ચડી ગયો એ ઠેકાણે જાય તો એને મુક્તિ મળવાની છે. ભાઈ કર્મ કરતામાં તો પુણ્ય કરો, પાપ કરો, બંધન તો બે છે. તમને કોઈ લોખંડની બેડીએ બાંધી દે તો છૂટા ન થઈ શકો, અને સોનાની બેડીએ બાંધી દે સાંકળથી તો છૂટા તો ન થઈ ને. ભલે સોનાથી ભલે બાંધ્યા પણ તમને સાપ છો. લોખંડની બેડી સાંકળથી બાંધે પણ તમને શું લાભ? બે બેડી બાંધ્યા રાખે તમને મને. એમ સંસારના પુણ્ય પણ બાંધ્યા રાખે, પાપ પણ બાંધ્યા રાખે. બધું સૌ કે 10મા દરવાજાના રસ્તાને કોઈને પકડવામાં મુક્તિ મળી ગઈ, એ જગતના પ્રપંચમાંથી દૂર થવાનું બાકી. 10મા દરવાજો એટલે 10મો દરવાજો એટલે શું? મોક્ષમાં. 10મો દરવાજો તમે ગયા એટલે મોક્ષના માર્ગે ચડી ગયા. 10મા દરવાજામાં પ્રવેશ કરી ગયા એટલે બ્રહ્માંડના ધણીનો આખો ક્ષેત્ર આવી ગયો. આ જળ ક્ષેત્ર બંધ થઈ ગયો. યમરાજાનો જ્યાં રાજ છે ને એ જળનું ક્ષેત્રનું ખાતમું થઈ ગયો, એ સીમાડો બંધ થઈ ગયો. 10મો દરવાજો ખુલ્યો એટલે પરમાત્માના દેશનો માર્ગ ખુલી ગયો. તો પ્રભુ સાહેબ કે 10મા દરવાજાના માર્ગે કોઈ ચડેલો હશે તો એ મને ગમે છે, કારણ કે એ પ્રપંચમાંથી બચી ગયો, એ જન્મમાંથી બચી ગયો, એ કર્મના ભોગમાંથી બચી ગયો. બાકી 10મા દરવાજાના ઓલી પાર ન જઈ શક્યા તો એને તો 84 મરાવવાનું છે. આખી પૂરો સવૈયો બોલ્યા તો એમાં 10મા દરવાજાની વાત કામની લાગી, અને કોઈ કામની વાત પ્રભુ સાહેબને લાગી નહીં. દાસ પલટુ કહે દ્વાર 10 કેરી, રાહ મેં જાય તો મુક્તિ પાવે. 10મા દરવાજાના રસ્તે કોઈ ચડ્યો હોય તો 10મા દરવાજાનો રસ્તો કયો છે એ આજે આપણે ખબર પડે. રાહ માની રસ્તો. 10મા દરવાજાના રસ્તો પકડે થોડું સારું મને એ માણસ ગમે, એ માણસ છે આર પાર નીકળવાનું, બાકી બધા મોતના મોઢામાં જવાનું. તો 10મા દરવાજાનું રાહ, 10મા દરવાજાનો કયો દરવાજો, કયો રસ્તો?
ક્યાં થઈને જવાનું એમાં? ત્રિકુટીમાં. હા, ત્રિકુટી. ત્રિકુટી 10મો દરવાજો છે ને. એની રાહ કઈ છે? રાહ પૂછે છે. 10મા દરવાજાનો રસ્તો પકડ્યો હોય, જેમ બે આદમી હોય, એક જંગલમાં જતો હોય, જ્યાં જંગલમાં શેર, ચિત્તા અને વાઘ અને વરુ રહેતા હોય, બે ફાંટામાં એક આમ જતો હોય, બીજો રસ્તો જતો હોય તો નગરમાં, કાશી જેવી નગરીમાં, જ્યાં ગંગા બહેતી હોય, કાશી વિશ્વનાથના મંદિરો હોય, સંત મહાત્મા બેડા ભજન કરતા હોય, એ કઈ રસ્તે જાય અને બીજો ડુંગરના રસ્તે જાય. એમ આ રસ્તો કયો ત્યાં જવાનો? તો એ રસ્તાથી એ રસ્તે જાય તેને 10મો દરવાજો મળે ને મળે. હા, ધ્યાનના રસ્તે જવાય. ધ્યાનનો રસ્તો 10મા દરવાજે સૌથી પહેલાં બેઠક ત્યાં જ છે. સુલતાની બેઠક 10મા દરવાજામાં છે. ક્યાં છે? ક્યાંથી એને ઉપાડવી પડે? સુલતાની બેઠક આપણા દેહના જડમાં નથી, આ જડમાં જીવાત્મા છે. જળ શરીરના 10 દરવાજામાં જીવાત્મા જગતના ભોગ ભોગવે છે, પણ સુલતા તડફડે છે. સુલતા કે મારો દેશ ઓલ્યો છે ને મૂર્ખ મને અહીંયા ફસાઈ ગયેલો છે. સાધુ સંત એને જ્યારે મળી જાય એટલે સુલતાને પર ધ્યાન ધારણાની વસ્તુ શીખાડે તો 10મા દરવાજે પોતાની બેઠક જે રાખે એ માણસનો દરવાજો ઉઘડે. આપણી બેઠક તો છે નહીં હજી, ત્રિકુટીમાં બેઠક. સુલતાની બેઠક ત્રિકુટીમાં, તો સુલતા પોતાને ઠેકાણે બેઠેલી હોય, એ પોતાને જગતના અંદરમાં તપાસતી હોય તો નહીં મળે ને. અર્થાત જો રાત્રિમાં ધ્યાનમાં બેઠે તો ધ્યાનની અવસ્થાના અંદરમાં ત્રિકુટીમાં તમારે ત્રિકુટીમાં લક્ષ રાખવું પડે. ત્રિકુટીમાં લક્ષ રાખો તો ત્યાં સુલતા ત્યાં ત્રિકુટીમાં જ બેઠેલી છે. એ સુલતાનું લક્ષ જ્યારે આપણે 10મા દરવાજાના ધણી સાથે જોડીએ એ એની રાહ છે. અર્થાત જે કોઈ ધ્યાન કરતો હોય તો એને રસ્તો 10મો દરવાજો ઉઘડશે. ધ્યાન ભજનની ક્રિયા નહીં આવડતી હોય ને બીજી તમે દાનની, પુણ્યની, તીર્થની, યાત્રાની કરવા જાઓ તો પડે તો એનો કોઈ લાભ નથી. ત્યાં ધ્યાનમાં આપણે કાચા પડીએ. અત્યારે આપણે એટલે બેઠેલા છીએ, સહેજે પૂછી લઈએ કે રાત્રિમાં 2 કલાક ઉઠો છો ભાઈ ધ્યાનમાં 3 વાગે 4 વાગે, તો મોટા ભાગના હાથ નીચારે. મારો નીચોરે ને નહીં બેઠતો હોય તેનું ઊંચું કેમ જાય? એનો હાથમાં પકડી જાય તો ખોટો હાથો બહુ ન કરતો. જ્યારે જે ધ્યાન કર્યા સિવાય કોઈ દી મોક્ષ નથી, ધ્યાન કર્યા સિવાય આત્માને સુરતા પકડાતી નથી, ધ્યાન કર્યા સિવાય સુરતાને ગમન કરવાની, ચાલવાની રીત વાત નહીં જડતી, તો પછી એ કેમ નહીં કરી? જે કોઈ સાચો સાધક છે એનું ભલો ધ્યાન કરવામાં છે, ચોખ્ખી વાત છે. એ તો આપણે જાણીએ કે જીવનું ભલો તીર્થ કરવામાં નથી, જીવનો ભલો દાન પુણ્ય કરવામાં નથી, જીવનો ભલો યાત્રાઓ કરવામાં નથી, પણ જીવનો ભલો જ્યાં સુધી ધ્યાન ધારણામાં ન જીવન વીતી ત્યાં સુધી કોઈ દરવાજો નહીં ખોલે. ખબર છે તો જે એને સિવાય આપણું ભલું ન થાય તો એની પર આપણી દ્રષ્ટિ જ નથી, એના ઉપર આપણની દ્રષ્ટિ નથી, આપણું ખેંચાવ પણ આપણો નથી. આપણો ખેંચાવ જગતમાં છે એ ક્યારેય કોઈને કામ ના આવ્યો. અને જગતમાં જો થોડુંક ધ્યાન કર્યો તો કર્મ બંધાણા, સંસાર બાજુ વચ્ચે રાખશે તો કર્મના ઢગલા થાય, ને ઢગલા ભોગવા માટે જીવન ટૂંકો પડે. 10મા દરવાજાની રાહમાં અર્થાત ધ્યાન ધારણામાં સમય વ્યતીત કરવું. ઘણા માણસો તો દિવસે ટાઈમ મળે તો 2 કલાક બેસી જાય છે, મેં જોયા છે ઘણા. એના ખેતરમાં કામ કરતા હોય, મજૂરે કામ લાગી ગયા હોય તો ખેતરનો માલિક, હું હરિયાણામાં જાઉં ને તો મેં પૂછું રે ભગત આ કુટિયા કેમ બનાવેલી? નાની કુટિયામાં વરસાદ આવતો તો બે માણસ બિચારા એમ ઊભા ન રહી શકે, નાની જ કુટિયા કેમ? તો આ જ્યાં તો અમારા મજૂરા કામ કરતા હોય ત્યાં શેરડીની ખેતી બહુ, તો શેરડી કાપવામાં લાગી જાય તો એને સાંજ સુધીમાં એટલું પૂરું કરવાનું. કંપનીવાળા લઈ જાય, એટલું ન પૂરું કરી તો પડ્યું રહે, તો કાલ માટે આવવા જાય, પૈસા 2 દી મોડા મળે. તો એ દોડ કાપતા જ હોય અને સાંજ સુધી ત્યાં એને નક્કી કરેલો તો કાપી જ નાખે. તો એ નહીં લાગ્યા હોય ઉપાધિમાં, ત્યારે હું મારો 2 કલાક બાર દિવસ બેઠી અને ધ્યાન તો શું કરીએ, આપણે કોશિશ કરું છું. એટલે આપણને આમ લાગે કે આ લોકો જાગૃત તો છે. હરિયાણામાં અને પંજાબમાં સાધનાની બાબતમાં થોડા જાગૃત લોકો ખરા, આપણને એવું લાગે. એટલે એ એરિયામાં જ્યાં જાવ ત્યાં તમને આપણે જેમ આશ્રમ હોય ત્યાં ડેરા કહે, નાનક સાહેબ કા ડેરા, નાનક સાહેબ કા ડેરા, ફલાણા સાહેબ કા ડેરા, ભીસા સાહેબ કા ડેરા, પટુ સાહેબ કા ડેરા, ડેરા એટલે આશ્રમ. એ આશ્રમની અંદરમાં જ્યાં જાવ ત્યાં તમને ત્યાં વાતાવરણ સારું લાગે. અને આપણા જેટલા બધા આશ્રમ છે આપણે સમજો ને, આપણા આશ્રમોમાં ધ્યાન ભજન શક્તિ ઓછી થઈ ગઈ, વ્યવહાર વધારે વધી ગયો. સાધુ સંતોને વ્યવહાર કરવું જ પડે. ક્યાં જાય તો વ્યવહાર વધી ગયો છે, જ્યાં વ્યવહાર વધે છે એને ડેરા નહીં કહેવાય. પછી આ તો શું છે? વ્યવસાયનું ક્ષેત્ર થયું, ધંધાદારીનો અડ્ડો થયો ને, સમજો ને. અને પ્રભુ સાહેબ કહે જ્યાં સુધી 10મા દરવાજાના રસ્તા નહીં ચાલો, ધ્યાનમાં જ્યાં સુધી ન બેઠો
ધ્યાન જ તમારો દરવાજો ખોલાવે, ધ્યાન જ દરવાજો ખોલાવે. ધ્યાનના ટકોરા વારે વારે વાગે ને એટલે એ ધણીને તો દરવાજો ઉઘાડવું જ પડે, ઉઘાડવું જ પડે, ઉઘાડવું જ પડે. અને આપણે જ્યાં કેવું જ્યાં ટકોરો જ નહીં માર્યો હોય, ત્યાં સ્થિતિ નહીં કરી હોય, ત્યાં બેઠક ન બનાવી હોય, પહેલાં તો બેઠક બનાવવી પડે. ઘણા લોકો કે બાબજી બહુ સરસ 3 વર્ષ થઈ ગયા પણ મને તો કંઈ દેખાતું નહીં, પણ હજી તમે બેઠક કરો, હજી તમારી બેઠક નથી. ઘોડિયાથી બેઠા છો પણ હજી આપણે સુરતાની બેઠક બીજે છે, કારણ કે એ રીતે જ આપણે સુરતાને એ રીતે વાપરી છે મામી માસીમાં, જગતના વ્યવહારમાં, પ્રપંચમાં. તો સુરતાને બેઠક કરતાં વાર લાગે. બધે ઠેકાણેથી ખેંચી સમજી બૂજીને સંતનો શિષ્ય શું, ભક્તિ માર્ગનો અધિકાર છે, આના આ જીવનો ભવસાગર પાર ઉતરી જવાનું છે. અને જો આ બાજુ દ્રષ્ટિ ન કરે તો ક્યારેય આપણો ઉદ્ધાર નથી. સમજીને બૂજી તો ધીરે ધીરે જગતમાંથી સુરતાને ખેંચી ત્યાં પહેલાં બેઠક કરાવવી પડે. બેઠક થઈ જાય, બેઠક કર્યા પછી એને ધ્યાન લગાવવું પડે મંગળમૂર્તિમાં. મંગળમૂર્તિ એના સદગુરુને એ મંગળમૂર્તિના અંદરમાં ધ્યાનની કક્ષામાં ભાવના કરવાની રહે કે મારા સદગુરુ વિરાજમાન છે સહેદર કવલમાં. 10મો દરવાજાનો ઓલી પાર સહેદર કવલ, 10મો દરવાજાની આ પાર મૃત્યુ લો. એટલે તે ખાલી એક વચ્ચેનો દરવાજો ગેટ જ છે. 10મા દરવાજામાં અંદર પ્રવેશ જો કરી ગયા તો પછી આખું ક્ષેત્ર ખુલે. એ ગેટમાંથી આ બાજુ આવી ગયા તો આપણું મૃત્યુ લોકો થયું. તો ત્યાં સહેદર કવલમાં એ ધણીની ધારણા દ્વારા એ ધણીનું ધ્યાન કરવું પડે. કે જેમ પ્રકાશપુંજ હોય તો પ્રકાશપુંજ જેવો મહાન દિવ્ય પ્રકાશનો ગોળો બેઠેલો છે 10મા દરવાજામાં પ્રવેશ કર્યા પછી સહેદર કવલમાં. કે 10મા દરવાજાનો ધણી ક્યાં બિરાજમાન છે સદગુરુ મહારાજ. એ ધીરે ધીરે તમે જેમ જેમ દૃષ્ટિ પાકતી જાય, આપણે જેમ દૃષ્ટિ ટકતી જાય અને જેમ સુરતા ખેંચાતી જાય તેની મૂર્તિ સ્પષ્ટ થાય. ઘણી વાર આપણે બોલીએ છીએ કે મીરાબાઈ જ્યારે ધ્યાન ભજનમાં બેસતા હતા ત્યારે ધીરે ધીરે એને ઓલો પ્રકાશપુંજનો ગોળો દેખાય. આપણે જેને ઓરા કહીએ અંગ્રેજીમાં ઓરા, આમ પ્રકાશપુંજનો આકાર જેવો દેખાય. મોઢાની, માથાની, નાકની ખબર નહીં પડે પણ આકાર દેખાય. વધારે પડતા ધ્યાન કરવા જાઓ, આ બાજુથી ખેંચાઈ જાઓ, આખોનો આખો તમારો જો તેજ છે એ આ બાજુ વેચાયેલો ન રહે, પૂરો આવીને પૂરા તેજ ત્યાં લગાડવા જાઓ તો ધીરે ધીરે પ્રકાશ થાય. આપણે ધ્યાનમાં બેઠીએ, આપણે સાધના કરીએ પણ આપણે પૂરી બેઠક નથી, અડધી બેઠક જગતમાં હોય છે જે એને ખેંચી શક્યા નહીં. આપણે રોજનો અભ્યાસ કરતાં એ બેઠક ધીરે ધીરે ત્યાં પાકી થાય તો પાકી થાય પછી આખી સુરતા ત્યાં એ ઠેકાણે બધું જાય જ્યાં ઓલી ઓરા બેઠેલી છે. મીરાભાઈ બોલતા હતા, મને ઝીણું નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ધ્યાનની કક્ષામાં હે સખીઓ જ્યારે બેઠો ને મને ઝીણું નાદ સંભળાય. જેમ કોઈ દૂર માણસ હોય કિલોમીટર દૂર પછી આપણને હાથ પાડે, એ ભાઈ બીતો નહીં આવું છું, જંગલમાં બીતો નહીં આવું છું. એ ઝીણું નાદ અને નજીક આવતો જાય. અને મીરામાં કહે હે સખીઓ મને ઝીણું નાદ, ધીમો નાદ મને સંભળાય. કોઈક મને હુંકારો દેતો હોય કે ચિંતા ન કરતી મીરા, તું બરાબર છો, ધ્યાન ધારણામાં બેઠી છો, જગતમાંથી પોતાને ખેંચો છો તો બરાબર છો. તો મને કે આમ આશ્વાસન મળ્યા કરે એટલે મારી અંદરમાં સાધના પાકી રહે. તમને મને આશ્વાસન તો ક્યાંથી મળે કે આપણું જે આખોનો આખો આ દેહના અંદરમાં રહેલો તત્વ છે જે પાવર કહો, એ પાવર તો આ બાજુ છે ને. સ્વામી રામકૃષ્ણ પરમહંસની એક કથા વાંચીને લખેલો હતો કે જે માણસને ભક્તિ ભજનમાં લાભ લેવું હોય એને નિર્ણય કરવાનો કે આખા દિવસના 24 ઘંટા છે, કલાક આપણે કહીએ, આખા દિવસના 24 કલાક છે, એ 24 કલાકમાં વધારે કલાક ધ્યાનમાં લગાડતો હોય, ઓછા કલાક જગતમાં વાપરતો હોય તો એની ભક્તિ વધશે. જે આ બાજુ વધારે કલાક લગાડતો હોય ઓલી બાજુ ઓછા તો એની ભક્તિ ક્યારેય વધે નહીં, ખીલે નહીં. વિવેકાનંદને સમજાવેલું, જો તમારે આની આ જિંદગીમાં લાભ લેવો હોય તો દિવસના ભાગ પાડવા, એ ભાગમાંથી જે વધારે પડતો ભાગ ભક્તિમાં ધ્યાનમાં લગાડશો તો તમારી ભક્તિના દરવાજા ઉઘડશે. વધારે પડતો ધ્યાન સંસારના પ્રપંચમાં વ્યવહારમાં રહેશે તો એ ક્યારેય નહીં ઉઘડે. વિવેકાનંદ સમજી ગયા. એ પ્રોફેસર હતા કોલેજમાં, પ્રોફેસર છોડી દીધી કે આ તો વધારે ટાઈમ લગાડવું પડે છે. 8 કલાક તો નોકરી હોય એને પહેલાં 2 કલાક એને તૈયારી કરીને જવાનું હોય છે, તો પાછા એને 2 કલાકનો તો થાક ન ઉતરતો હોય, પછી ઘરે એની 12 રોટલો બનાવે ને ખવડાવે ને એમાં મારે તો એ મારા ગુરુજી સમજીને મને કીધું કે જે માણસ સંસારના વ્યવહારમાં જ્યાદા કલાક લગાડતો હોય
અને પરમાર્થમાં બેઠક ઓછી કરતો હોય, 1 કલાક નથી હોતા બરાબર, એની ભક્તિ ક્યારેય નહીં ઉગડે. અને જે પરમાર્થમાં વધારે કલાક વધારે સમય દેતો હોય ચોખ્ખો, અને આ બાજુ તો આપણા પેટ પૂરતો જ દેતો હોય, એની ભક્તિ વધશે, ખીલશે અને એના નજારા દેખાશે. એ આપણા નિર્ણય કરીએ તો કાચા પડીએ ને. એ બાજુ આપણું ધ્યાન 2 કલાકમાં તો આપણે મરી જઈએ, અને 2 કલાક ક્યારે કરીએ, પછી બેઠવાનું હોય પણ નહીં. રોજે રોજની આપણી બેઠક ન હોય તો બેઠક પાછી થાય નહીં. રોજે રોજની કોઈ થતી હોય, આજ મારે આમ કામ આવી ગયો તો ધ્યાન નહીં રહ્યો, આજ આમ કામ આવી ગયો ધ્યાન નહીં રહ્યો. બીજી વસ્તુના કામકાજમાં એને આપણે મુખ્યતા ન આપીએ, બીજી વસ્તુને મુખ્યતા આપીએ તો એ ભક્તિ ન થાય કોઈ દિવસ. મુખ્યતા એની રાખીએ અને બીજા કાર્યો હોય ને એની ન્યૂનતા રાખીએ, એ બાજુ ઓછું ધ્યાન હોય, એ બાજુ વધારે ધ્યાન હોય તો ભક્તિ ખીલે. તો થોડી સાહેબ મને 10મા દરવાજાનો કોઈ માર્ગ જાણનાર હોય તો એ મને ગમે છે, બાકી બીજાની જિંદગીમાં ભલો થાય નહીં. દાસ પ્રભુ કહે દ્વાર 10વેं કેરી રાહ में જાય, જે જાતો હોય ચાલુ હોય જેની રાહ, એ માર્ગે ચાલુ હોય એ મને ગમે, બાકી મને બીજો કોઈ ગમતો હોય. दास कहा है कि आस ना कीजिए, आस जो करे सो दास नहीं. તમને મને કોઈ અગર આશા હોય તો એ મોટો મિત્ર છે મારો, મોટો માણસ છે, કરોડપતિ છે, અને ક્યારેક મારો કામ અટકશે તો આ ભાઈ પૂરું કરી દેશે, તો પ્રભુ સાહેબ છે એ પરમાત્માનો દાસ નહીં. તમારા ભાગીમાં લખ્યું છે એમાંથી એક નવો પૈસો વધારે કોઈ આપી શકે એમ છે નહીં. ભાગી લખના શું પાએગા, પણ તું ખોટી દોડ. આ સંસારના પ્રાણી ખોટા દોડે પડ્યું સાહેબ, ભાગ્ય સિવાય કોઈ મળતો જ નથી. ભાગ્ય એટલે પાત્ર છે. તમારે પાત્ર હશે એટલું પાણી તમે લઈ આવો, દરિયો તો ભર્યો છે. આપણા પાસે 5 કિલોનું પાત્ર હોય ઘડો તો 5 કિલો આવે. 10 કિલોવાળો ઘોડો મોટો હતો એને 10 કિલો આવે. આપણે એમ કહીએ કે લે એને 10 કિલો કેમ, દરિયામાં ક્યાં તાણ છે પાણી? દરિયો મને 5 કિલો આપ્યો, એને 10 કિલો આપી દીધું. દરિયો તો છૂટો ત્યાંનો ત્યાં પડેલો છે, તમે એટલું ભરું, પણ તમારે પાત્ર એ પ્રમાણે મળે. આપણા પાત્રતામાં આપણા ભાગ્યમાં જે મળે હોય એમાંથી નવો પૈસો કોઈને મળે એમ નથી. પણ કોણ જાણે કોઈ આશા રાખીને આખા જગતના અંદરમાં ભટક્યા કરે. થોડું સાહેબ દાસ એને કહીએ જેને આશ ન હોય, આશા રાખે તો એને દાસ નથી કહેતો. दास कहा है कि आस ना कीजिए, आस करे वो दास नहीं. प्रेम तो एक जो लगा संसार में, भक्ति गई दूर और जगत माही. प्रेम तो एक જ છે. પ્રેમનું ભાતું પરમાત્મા તમને આપ્યું એ એક જ છે. અડધો દુનિયામાં લગાડો ને અડધો પરમાત્મામાં લગાડો એવું નથી હોતું. યા તો પ્રેમની દોરીથી પરમાત્માને બાંધી લો, યા પ્રેમની દોરીથી આપણે જગતનો સાર બંધાઈ જાય. એક જ પ્રેમ છે. કેમ કે પ્રભુ સાહેબ પ્રેમ એક જ છે તો એને પરમાત્મા સાથે લગાડો. દુનિયામાં લગાડીને એનો સત્યાનાશ નહીં કરો. જગતની આશ છે એમાં નિરાશા મળવાની. જગતી આશા સદા નિરાશા, પ્રભુ સાહેબને લાગે. જગતની આશ કરે કાંઈ માટે નિરાશ રહેવાનું, એને કાંઈ મળશે નહીં. પરમાત્માની આશા કરો તો આખા જગતને પૂર્ણ આવે છે, તો એ તમારી બધી આશાઓ પૂરી કરે. કારણ કે આખા જગતનું જગદીશ છે. મોટા ઘરની આશા કરવા જાઓ તો મોટો તમને લાભ મળે. જગતના પ્રાણની ભિખારીની આશા કરવા જાઓ તો ભિખારી પણ મળે. दास कहा है कि आस ना कीजिए, आस करे तो दास नहीं. प्रेम तो एक जो लगा संसार में, प्रेम तो एक જ વસ્તુ પરમાત્મા એક જ મુખ્ય પ્રેમ આપેલો છે. એ તો તમારો મારો સંસારમાં લાગેલો છે, એ તો જગતમાં લગાડેલો છે. આ પ્રેમ સિવાય પરમાત્મા બીજી વસ્તુથી બંધાતો નથી. પ્રેમની ડોર જ બાંધે એને. प्रेम तो एक जो लगा संसार में, भक्ति गई दूर और जगत में ही. प्रेम गयो तो भक्ति गई, भक्ति चाली गई तो पाછા संसारी जगत में એટલે સંસારમાં 84માં. चाहिए भक्ति को तो जगत से तोड़िए, जोड़िए जगत से भक्ति जाही. તો પરિસાબના ઘણા સિદ્ધાંતમાં પરિસાબની વાતો મળે છે. પરિસાબ કે તમારે ભક્તિ જોતી હોય તો જગત से તોડીએ, એટલે જગત સાથે મોહ મમતા ન રાખો, વાસના ન રાખો કે મને મળશે, આ ભાઈ મને આમ કરી દેશે, ના મને આ ટેકો કરશે, ના ભાઈ મને આમ આપશે. આમ કરવા જાઓ તો ભક્તિનો કલંક છે. થોડી સાથે છે. चाहिए भक्ति तो जगत से तोड़िए, जोड़िए जगत से भक्ति नहीं. જગતમાં રમ્યા રહો ને તો ભક્તિ નથી. જગતમાં ઓછા રમો અને ધ્યાન ધારણામાં, સત્સંગમાં, સંતના સંગમાં વધારે રમવા જાઓ તો તમારી ભક્તિ ખીલે. બાકી ભક્તિના અંદરમાં રમવામાં ઓછો સમય લાગે, જગતના સાથે રમવામાં વધારે સમય લાગે તો કોઈ સાથે આ ભક્તિ થશે જ નહીં. ભક્તિ નહીં.
भक्ति है नहीं यार। चाहिए भक्ति तो जगत से तोड़िए, जोड़िए जगत से तो भक्ति नहीं। जगत में सारा का जोड़ाई गया छो તમે તો ભક્તિ નહીં, ખોટી ખોટી વાતો કરશો નહીં, નાટક કરશો નહીં, ભક્તિ છે જ નહીં એમાં। દાસ પટુ કહે એક को छोड़ दे, તરવાર દોઈ જ્ઞાન એક નાહી વાહી। એકને છોડને બીજાને રાખ, બે બાજુ તમે આમ લેપાયમાન થઈ જાવ એ નહીં મળતા। તો જેમ એક જ્ઞાન હોય અને બે તલવાર કેમ જાય? એટલે સાહેબ છે એક જ્ઞાન હોય, તલવાર તમારા પાસે બે છે તો એ જ્ઞાનમાં બે તલવાર નહીં જાય। એમ ભક્તિ છે એક જ્ઞાન છે, એમાં બે તલવાર નહીં જાય। સંસાર ને પરમાર્થ, પરમાર્થને જવા દે તો સંસાર પડ્યો રહે, સંસારને જ્ઞાનમાં નાખો તો પરમાર્થ પડ્યો રહે। એટલે મૂળ ભક્તિ સાવચેત માણસની છે, અને જે દિવસના 24 કલાકમાં વધારે સમય ભક્તિ માર્ગમાં લગાડ્યો રહેતો હોય ને એનું તો ફળશે। અને જો સંસારમાં વધારે ટાઈમ રહેશે તો સંસાર તમને ખેંચશે અને આપણું આ જીવન નકામું જશે। ભક્તિ માર્ગના સપનાય નહીં આવે, સપના આવે તો એ જીવનું ભલું થાય। જેનો વધારે પડતો જ્યાં ભાવ હોય એ બધું ખેંચાય। ભક્તિ માર્ગમાં વધારે ભાવ હોય તો ભક્તિ તમને ખેંચી જાય પરમાત્મા બાજુ। જગતમાં જ્યાદા ભાવ છે તો જગત તમને ખેંચી જાય માયામાં, તો માયાને અને ભક્તિને તો મળશે જ નહીં। તો પ્રભુ કે સમજદાર માણસ હોય ને એની ભક્તિ છે। સમજીને નિર્ણય કરવું ક્યારેક કે મારો જ્યાદા સમય જો પ્રપંચમાં જાય છે તો ભક્તિ નથી, મારો સમય જ્યાદા જો પરમાર્થમાં જાય છે તો ભક્તિ છે। એ ભક્તિ ખીલે, એવી ખીલવામાં લાગે વાર નહીં, પણ એ ભક્તિ ખીલી શકે જ નહીં। સમય તમારો જ્યાદા જ્યાં જાય છે ત્યાં તમારો પ્લસ પોઈન્ટ ઓછું જાય ત્યાં માઇનસ પોઈન્ટ। સમતા ધર્મ ધીરે દિવસે વિષમમતા હોય સત્ય સ્વરૂપ પરમાત્મા તલ તલ सब जीवों से प्रेम हो तन मन सेवा समता साध